સ્વાગત છે। તો કેમ છો બધા? તો મજામાં જઈશો અને આપણે પણ મજામાં છે। અને એમ કહેવાય કે જો આજે તો મસ્ત મજાનો અવસર છે ભાઈ બહેનના રક્ષાબંધનનો તહેવાર। તો રક્ષાબંધનનો તહેવાર હોય ને એટલે બધી બહેનો એમના ભાઈના ઓલે રાખડી બાંધવા જાય અને એમ કહેવાય કે ખુશીનો આનંદ કહેવાય। તો ફાઇનલી આપણને પણ જો રાખડી બાંધવા આવી ગયા છે મારા બેન, કેમ કે કૈલાસબેન તો અહીંયા જ રહે, તો એ રાખડી બાંધવા આવ્યા છે મેળી ઉપર છે। તો હાલો આપણે પણ ફટાફટ જ આવી મેળી ઉપર અને પછી રાખડી બંધાવી લેવી, કેમ કે અમારે જયરાજભાઈને પણ મારા ભાણીબેન રાખડી બાંધે છે, કેમ કે જયરાજભાઈને પહેલાંથી જ રાખડી બાંધે, તો અમારે જયરાજભાઈ પણ ઉતાવળા થાય છે। તો હાલો આપણે જ આવી ફટાફટ મેળી ઉપર ને બંધાવી લેવી રાખડી। તો મિત્રો તો જો ફાઇનલી આપણે આવી ગયા મેળી ઉપર અને આપણે બાંધવાની છે રાખડી, કેમ કે મારા મોટા બેન આવી ગયા છે રાખડી બાંધવા અને અમારે જયરાજભાઈને પણ અમારે ભાણીબેન રાખડી બાંધે છે। તો હું અને જયરાજભાઈ બે રાખડી બંધાવી લેવી અને પછી તો એમ જોઈએ રક્ષાબંધન હોય તો એ બધાને એમના ભાઈને રાખડી બાંધવા જવાનું હોય, તો આપણે પણ જવાનું છે જયરાજના મામાના ઘરે અને રાખડી બાંધવા। તો હાલો આપણે ફટાફટી પહેલાં આપણા ઘરે રાખડી બાંધી લેવી અને પછી આપણે જયરાજના મામાના ઓલે જઈશું એને રાખડી બાંધવા। રાતે ચોખા ચોટી હવે હાથ રાખ્યું, હાથ રખાવ્યો ને ચોખા હવે આમ રાખ ને તારે ને છાંડલો કરવાનો, તારે ખાલી આમ હાથ જ રાખવાનો, તો આમ હાથ રાખ હવે બાંધી તારે કઈ માવની બાંધવાની હાલે આયા બાંધી હવળી રાખ ખબર થઈ ગાંડા આમ દે આ બાંધી જો હાથ કે કેવો જોઈ કે સવારમાં નાહી ધોઈને તો કમ્પ્લીટ થઈ ગયા હતા, પણ રાખડી બાંધવા જવાનું હતું અને આજે આપણે કામમાં તો છે રજા, તમને બધાને ખબર છે, કેમ કે આપણે રક્ષાબંધનનો તહેવાર હોય ને એટલે ભાઈ બહેનને તહેવાર। તો જો ફાઇનલી આપણે તો મેળી ઉપર આવી ગયા છે અને અમારે રાહુલભાઈ પણ છે અહીંયા। જો હું રાહુલભાઈ, હું આવું છે તમારે અમારી રાખડી બાંધવા? ના ના, અત્યારે તમે જઈ આવો, અત્યારે અમારી તબિયત ખરાબ છે અને અમારે લેસન પણ બાકી છે, એટલે અત્યારે હું નહીં આવી શકું। તો જો અત્યારે અમે જ આવી છીએ રાખડી બાંધવા અને રાહુલભાઈ નહીં આવી શકે, કેમ કે એની તબિયત ખરાબ છે અને એમને લેસન પણ બાકી છે, કેમ કે હોસ્ટેલેથી રજા ઉપર આવે ને તો સાહેબો લેસન ને એવું આપે। તો ફાઇનલી આપણે અત્યારે જ આવી છીએ રાખડી બાંધવા, કેમ કે સવારમાં તો એ આવતું હતું કે છોકરીયા હારા છે અને નથી હારા, અને મેં કીધું બધા છોકરીયા હારા જ હોય, આપણે રાખડી બાંધવા એમાં જવું હોય એમાં શું હોય છોકરીયા, તો બધા કે નાના ખરાબ છોકરીયા હે, બપોર પછી હારા હે। તો જો ફાઇનલી આપણે અત્યારે મેળી ઉપર આવી ગયા હતા અને હવે આપણે જ આવી છીએ રાખડી બાંધવા મારા હારાના ઘરે, એટલે કે છપ્પનિયામાં। તો હાલો આપણે હવે નીચે જ આવીએ અને પછી જઈશું છપ્પનિયામાં। ફાઇનલી આપણે આવી ગયા નીચે અને આપણે જવાનું છે રાખડી બાંધવા। હું જયરાજભાઈ રાખડી બાંધવા જવાનું છે આપણે? ક્યાં જવાનું છે? પેલા રાકેશ મામા ઘરે પેલા છે ને પેલા જો કિશુ એન મમ્મી ઘર ગયો છે અને છે ને અને ઈ સેન અને જો એન ઘરે પેલા જવાનું પછી એના ઘર જવાનું। બાય બાય। તો હાલો ફ્રેન્ડ, જો અત્યારે પહેલાં જવાનું છે કિશનના ઘરે અને પછી જવાનું છે રાકેશભાઈના ઘરે। તો અત્યારે આપણે આવી છીએ ચાલતા। ફાઇનલી જો આપણે જતા હતા મિત્રો રાખડી બાંધવા, અને રાખડી બાંધવા જતા ને તો હનુમાન દાદાનું મંદિર આવ્યું, ને આ મંદિર એમ કહેવાય ને કે પ્રચલિત મંદિર છે અને આમ પ્રાચીન મંદિર પણ કહીએ છીએ, કેમ કે આ મંદિરના ચર્ચા તો યુટ્યુબમાં ફેમસ છે, કેમ કે આ મંદિરથી નાળિયેર બાંધવી ને તો લાલ લુગડામાં નાળિયેર બાંધીને હનુમાન દાદાના મંદિરે બાંધી દેવી તો માનતા પૂરી થઈ જાય છે। તો આપણે પણ ચાલો અંદર જાવી અને દર્શન કરવી। તો જો મિત્રો મસ્ત મજાનું હનુમાન દાદાનું મંદિર છે, એમ કહેવાય કે
જૂનવાણી પ્રાચીન મંદિરને મસ્ત મજાના રામ લક્ષ્મણ સીતા ભગવાનની નીચે કે ચોંટાડેલી છે ફોટો ને એવું બધું છે. અને પ્રાચીન હનુમાન દાદાનું મંદિર છે, એટલે કે આ છે બાપુ પૂજારી. અને આ નાળિયેર ને એવું બધું બાંધેલું છે, લાલ પીળું ને લીલું. એમાં લુગડામાં નાળિયેર લાલ પીળું લીલું લુગડું હોય ને એમાં નાળિયેર બાંધીને આપણે અહીંયા બાંધી દેવું ને એટલે આપણે માનતા માની હોય ને એ પૂરી થઈ જાય. કેમ કે આપણે કામ માંગ્યું હોય ને કે ભાઈ મારે આ કામ કરવું છે હનુમાન દાદા, તો એ બધું કામ થઈ જાય. તો ફાઇનલી જો આપણે દર્શન કરી લીધા છે. ફાઇનલી મિત્રો જો આપણે હનુમાન દાદાના દર્શન કર્યા અને એમ કહેવાય કે દર્શન કર્યા પછી ફૂલ મોજ અને આમ અંદરથી શાંતિ થાય કે નાના આપણે હનુમાન દાદાના દર્શન કર્યા અને અંદરથી જોયું આમ મસ્તીનું પ્રાચીન મંદિર હોય એવું મંદિર છે. તો ફાઇનલી જો અત્યારે તો આપણે જઈએ છીએ રાખડી બાંધવા અને ત્યાં તો આપણે કાંઈ બ્લોગ ઉતારશું નહીં, કેમ કે રાખડી બાંધવા જઈએ એટલે બહાર તો આપણે ક્યાંય ફેમિલી બ્લોગ ઉતારતા નથી. તો ફાઇનલી જો આપણે અત્યારે તો રાખડી બાંધવા જ આવી છીએ અને પછી ત્યાંથી જ આપણે જઈશું સીધા ઘરે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અહીંયા રાખડી બાંધવા અને જો અત્યારે તો આપણે અંદર પણ આવી ગયા અને જો આગળ અંદર તો બધા રાખડી પણ બાંધી છે. તો આપણે અહીંયા જો અત્યારે ફટાફટ પાડે. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી આપણે રાખડી બાંધીને આવી ગયા ઘરે અને એમ કહેવાય ને કે ખૂબ જ મજા આવી અને હનુમાન દાદાના પણ દર્શન કર્યા. અને પ્રાચીન મંદિર છે, એમ કે શ્રદ્ધાથી હોય ને તો એ માનતા કરે તો કામ પૂરું થઈ જાય છે. કેમ કે લાલ ને પીળા લુગડામાં નાળિયેર બાંધીને આપણે માનતાને માનવાની હોય કે ભાઈ એ હનુમાન દાદા અમારું કામ કરી દેજો. તો ફાઇનલી એવી માન્યતા છે કે ઘણા બધા લોકો આવે છે અને માનતા પૂગી જાય છે અને માનતા આપણું કામ પણ થઈ જાય છે. તો અમે તો આજે દર્શન કરીએ એવા. તમે પણ જો એ બાજુ જતા હોય કોઠારિયા રોડ મેં કોઠારિયા ચોકડીથી આગળ રણુજા મંદિરની બાજુમાં જ મંદિર આવેલું છે. જો તમે એ બાજુ નીકળો તો ખાસ દર્શન કરવા જાયજો, કેમ કે ચમત્કારિક હનુમાન દાદાનું મંદિર છે. અને યુટ્યુબમાં તમે એમ બોલશો ને કે ભાઈ પ્રાચીન હનુમાન દાદાનું મંદિર તો ફાઇનલી એ જ મંદિર બતાવશે. તો બસ જો આજે તો આપણે રાખડી બાંધવા ગયા અને ત્યાં તો કાંઈ વ્લોગ ઉતાર્યો નહોતો. તો ફાઇનલી જો આપણે આજનો દિવસ આવો ગયો અને એમ કહેવાય કે ઘણો બધો વ્લોગ પણ મોટો થઈ ગયો છે. તો હવે આપણે મળશું કાલે. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો,